જય રામાપીર મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો આપણે રામાપીરની થોડી કહાની જાણીએ. તો ચાલો મિત્રો શરૂ કરતા પહેલા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અંત સુધી વિડીયો જોવા વિનંતી. તો જય રામાપીર મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ રામાપીરની પવન પૂરતી વાર્તા કરવા. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. જય રામાપીર. રામાપીર રાજસ્થાન અને ગુજરાતમાં લાખો લોકોની શ્રદ્ધા અને ભક્તિ પૂજે છે. ભક્તો તેમને પ્રેમથી બાબા રામદેવ પીર અથવા રામાપીર કહીને યાદ કરે છે. તેઓ ગરીબોને બેલી, દુખિયાને સહારો અને સાચા માર્ગે ચાલનાર મહાન સંત તરીકે ઓળખાય છે. તેમની ભક્તિ જાતિ, પાકી કે ઊંચી નીચી કોઈ ભેદભાવ હોતી નથી. આજે પણ લોકો સમસ્યાના રામદેવ પીરને યાદ કરે છે અને શ્રદ્ધાથી કહે છે, રામાપીર મારી લાજ રાખજો. ઘણા વર્ષો પહેલા રાજસ્થાનના રૂણિયા ગામમાં અજમલજી નામના રાજા રહેતા હતા. તેમની પત્નીનું નામ મૃણાલ દેવી હતું. બંને ખૂબ જ સાત્વિક અને દયાળુ હતા, પરંતુ તેમને સંતાન ન હતું. સંતાનની ચિંતાથી તેઓ ભગવાનની ભક્તિ કરી અને પ્રાર્થના કરતા હતા. કહેવાય છે કે એક દિવસ અજમલજી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા દ્વારકા ગયા હતા. તેમણે ભગવાનને ખૂબ જ ભાવભરી પ્રાર્થના કરી. અજમલજીએ ભક્તિથી થયા. ભગવાન તેમને આશીર્વાદ આપ્યા. થોડા સમય પછી તેમના ઘરે બે પુરુષોનો જન્મ થયો હતો. મોટા પુરુષનું નામ વિરમદેવ અને નાના પુરુષનું નામ રામદેવ રાખવામાં આવ્યું હતું. બાળપણથી જ રામદેવ ખૂબ જ દયાળુ સંત હતા. તેમની ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને પ્રત્યે ખૂબ પ્રેમથી રહેતા હતા. કોઈ દુખિયું માણસ તેમની પાસે આવે તો તેઓને તેમની મદદ કરવા પૂરો પ્રયાસ કરતા. રામદેવ પીર મોટા થઈ ગયા. તેમની પણ દૂર દૂર સુધી ફેલાવા લાગી. લોકો માનતા કે રામદેવમાં ઈશ્વરની કૃપા છે. તેઓ દરેક માણસોને સામાન્ય માનતા. કોઈ ગરીબો કહે કે અમીર, કોઈ ઊંચી જાતિની, કોઈ કે નીચી જાતિની. રામદેવની નજરમાં બધા ઈશ્વર સંતાન હતા. તેઓ લોકોને પ્રેમથી ભાઈચારો, આસ્થા અને સેવા કરવાનો સંદેશ આપતા. એક પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. રામાપીરની મહાનતા સાંભળવાને 5 પીરો તેમની પરીક્ષા લેવા માટે આવ્યા. તેઓ પોતાની શક્તિ અને જ્ઞાન માટે જાણીતા હતા. તેમણે વિચાર્યું કે રામદેવ સાચા સંત છે કે નહીં, તેથી પરીક્ષા કરવી જોઈએ. રામદેવે તેમનું ખૂબ જ સન્માન કર્યું અને પ્રેમથી તેમની સેવા કરી. 5 પીરોને ભોજન માટે પોતાના થાળી માંગી અને કહ્યું કે તેમનું થાળીમાં દૂધ આવશે. રામદેવે કહ્યું અને પોતાની દિવ્ય શક્તિને 5 પીરોની થાળીઓ તેમની પાસે પહોંચાડી દીધી. આ ચમત્કાર જોઈને 5 પીરો ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે સમજાવ્યું કે રામદેવ પીર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમણે રામદેવને મહારાજને સ્વીકાર્યું અને તેમને નમન કર્યું. ત્યાંથી રામાપીરે તેમને માન આપવાનું વધ્યું. રામાપીરે જીવનમાં માત્ર ચમત્કાર માટે જ યાદ કરવામાં આવતું નથી. તેમનો સૌથી મોટો સંદેશ હતો માનવ સેવા કે જ સાચી ભક્તિ છે. તેઓ કહે કે ભગવાન મંદિર શોધવા કરતાં ગરીબોને અને જરૂરિયાતમંદ માણસોની સેવા કરવી વધારે મહાન છે. કોઈ ભૂખ્યો હોય
તેને ભોજન આપવું, કોઈ દુખ્યું હોય તો તેને સહારો આપવો એ કોઈ પુણ્યનો રસ્તો છે. હોય તો તેની મદદ કરવી આ જ સાચી માનવતા છે. રામાપીરની ભક્તિ ધીમે ધીમે ગુજરાતની સુધી પણ પહોંચી. ગુજરાતમાં ગામડામાં આજે પણ રામાપીરના મંદિર જોવા મળે છે. ઘણા લોકો પોતાના ઘરમાં રામાપીરની છબી રાખે છે અને દરરોજ દીવો, અગરબત્તી, પ્રાર્થના કરે છે. ભાદરવામાં સુદ બીજના દિવસે રામાપીરને ભક્તો માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે રામાપીરના મંદિરમાં મેળો ભરાય છે. ભક્તો દર્શન કરવા જાય છે અને ભજન કીર્તન કરે છે. રામાપીરના ભક્તોનો વિશ્વાસ છે કે સાચા દિલથી રામાપીરને યાદ કરવાથી વ્યક્તિને હિંમત મળે છે અને માર્ગ મળે છે. પરંતુ રામાપીરની સાચી ભક્તિ માત્ર માળા પહેરવાથી તેમને બતાવેલા માર્ગે ચાલવામાં છે.